તમામ મિત્રોને ઓલ ધ બેસ્ટ। ગુજરાત પોલીસ પીએસઆઈ એએસઆઈ અને કોન્સ્ટેબલ મોક ટેસ્ટ નંબર 19। મિત્રો, કોઈપણ પ્રકારના સમયનો બગાડ કર્યા વગર શરૂ કરીએ આપણે પ્રશ્ન નંબર 1। રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા તે જણાવો। રાજ્યસભાના પ્રથમ ચેરમેન કોણ હતા તે જણાવો। ચેરમેનનો અર્થ એટલે અહીંયા સભાપતિ। તો મિત્રો, તેનો જવાબ આવે સી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન। બરોબર છે, સી ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન રાજ્યસભાના પ્રથમ ચેરમેન હતા। પ્રશ્ન નંબર 2। જૂનાગઢ શહેરમાં આવેલ ઉપરકોટના કિલ્લાનું મૂળ નામ શું છે? જૂનાગઢ શહેરમાં આવેલ ઉપરકોટના કિલ્લાનું મૂળ નામ શું છે તે જણાવો। તો મિત્રો, તેનો જવાબ આવે બી ગિરી દુર્ગ। બરોબર છે, બી ગિરી દુર્ગ। ત્યારબાદ પ્રશ્ન નંબર 3। આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કઈ સંસ્થા કરે છે? તો મિત્રો, તેનો જવાબ આવે IMF, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ, જેનો અર્થ થાય આંતરરાષ્ટ્રીય બેંક તથા નાણાં ભંડોળ। બરોબર છે મિત્રો, આ સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નાણાકીય સ્થિરતા સ્થાપવાનું કાર્ય કરવામાં આવે છે। પ્રશ્ન નંબર 4। કયા નેતા દ્વારા દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? કયા નેતા દ્વારા દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવવામાં આવી છે? તો મિત્રો, તેનો જવાબ આવે સી મહાદેવભાઈ દેસાઈ। બરોબર છે, મહાદેવભાઈ દેસાઈ દ્વારા દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવવામાં આવી છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 5। ભારત દેશના બંધારણીય વડા કોણ છે? ભારત દેશના બંધારણીય વડા કોણ છે? મિત્રો, ખૂબ જ સરળ પ્રશ્ન છે, તેનો જવાબ આવે બી રાષ્ટ્રપતિ। ત્યારબાદ પ્રશ્ન નંબર 6। સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં શું અસર થાય છે? સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતાં શું અસર થાય છે? તો મિત્રો, તેનો જવાબ આવે બી ઘટે છે। બરોબર, અને આ જ કારણથી ધ્રુવો બરફથી છવાયેલા હોય છે। બરોબર છે મિત્રો, અને આ જ કારણથી ધ્રુવો બરફથી ઢંકાયેલા હોય છે। મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। બરોબર છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7। વાતાવરણમાં 100%માંથી નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલું છે? વાતાવરણમાં 100% વાયુના પ્રમાણમાંથી નાઇટ્રોજન વાયુનું પ્રમાણ કેટલા ટકા છે? તો તેનો જવાબ આવે સી 78.03%। બરોબર છે મિત્રો, સી 78.03%। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 8। કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે તે જણાવો। કુચીપુડી નૃત્ય એ કયા રાજ્યનું શાસ્ત્રીય નૃત્ય છે તે જણાવો। તો તેનો જવાબ આવે આંધ્રપ્રદેશ। બરોબર છે મિત્રો, આંધ્રપ્રદેશનું શાસ્ત્રીય નૃત્ય છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9। તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા કોણ છે? તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા કોણ છે? તો મિત્રો, તેનો જવાબ આવે સી અમીર ખુશરો। બરોબર છે મિત્રો, તારીખે દિલ્હી ગ્રંથના રચયિતા છે અમીર ખુશરો। ત્યારબાદ હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 10। વિધાનસભા સભ્ય બનવાની લાયકાત બાબતે કયું અસત્ય છે? નીચે વિધાનસભા સભ્ય બનવાની લાયકાત આપી છે, તેમાંથી કયું વાક્ય અસત્ય છે? બરોબર છે, તો વિકલ્પ એ, તે ભારતના નાગરિક હોવા જોઈએ, સાચું છે। તેમની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, આ પણ સાચું છે। તેઓ સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતા હોવા જોઈએ નહીં, આ પણ સાચું છે। તો આ પ્રશ્નનો જવાબ આવે ડી, આપેલમાંથી એક પણ અસત્ય નથી। બરોબર છે, એનો અર્થ એ થાય કે તમામ સાચા છે। પ્રશ્ન નંબર 11। નીચે આપેલમાંથી કયા ઘાસના પ્રદેશની આબોહવા ગરમ હોય છે? નીચે આપેલમાંથી કયા ઘાસના પ્રદેશોની આબોહવા ગરમ હોય છે? તો તેનો જવાબ આવે એ, ઉષ્ણકટિબંધીય ઘાસના મેદાનો। બરોબર છે મિત્રો। પ્રશ્ન નંબર 12। ક્રેટર લેક એટલે શું? ક્રેટર લેક એટલે શું? તો તેનો જવાબ આવે જ્વાળામુખી સરોવર। બરોબર છે મિત્રો, મહારાષ્ટ્રનું લોનાર અને ગુજરાતનું પાવાગઢ ઉપર દૂધિયું તળાવ આ તેના ઉદાહરણ છે। પ્રશ્ન નંબર 13। પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો મહાસાગર આવેલ હતો, તેનું નામ શું હતું? પેન્જિયા મહાખંડની ચારે બાજુ એક વિશાળ અને છીછરો મહાસાગર આવેલ હતો, તેનું નામ શું હતું? તો તેનો જવાબ આવે પેન્થાલસા સરોવર। બરોબર છે મિત્રો, તેનો જવાબ આવે પેન્થાલસા સરોવર। પ્રશ્ન નંબર 4 ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો। મેઘાલય રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। મેઘાલય રાજ્યની રાજધાની કઈ છે તે જણાવો। તો તેનો જવાબ આવે સી શિલોંગ। પ્રશ્ન નંબર 15। મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે કોને ઓળખવામાં આવે છે? મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો મિત્રો, તેનો જવાબ આવે બી ધારાસભ્યને। બરોબર છે મિત્રો, ધારાસભ્યને અન્ય વિધાનસભા સભ્ય અથવા MLA તરીકે પણ ઓળખવામાં આવે છે।
મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી એટલે MLA. બરોબર છે. ત્યારબાદ હવે આપણે જોઈએ મિત્રો આગળ પ્રશ્ન નંબર 16. ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણકના સૂર્ય મંદિર કયા વંશના રાજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું? ઓડિશા રાજ્યના પુરી જિલ્લામાં બંગાળના અખાત પાસે કોણકનું સૂર્ય મંદિર કયા વંશના રાજાઓ દ્વારા બંધાવવામાં આવ્યું હતું? તો મિત્રો તેનો જવાબ આવે સી, ગંગ વંશના રાજા દ્વારા. બરોબર છે મિત્રો. 13મી સદીમાં બંધાવવામાં આવ્યું હતું અને રાજા નરસિંહ વર્મન પ્રથમ દ્વારા. બરોબર છે. રાજા નરસિંહ વર્મન પ્રથમ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 17. વારાણસી કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. વારાણસી કયા મહાજનપદની રાજધાની હતી તે જણાવો. તો તેનો જવાબ આવે કાશી મહાજનપદ. બરોબર છે. અને ઉત્તર પ્રદેશ વિસ્તારમાં આવેલ હતી. પ્રશ્ન નંબર 18. નગીનાવાડી કયા સરોવર અથવા તળાવની મધ્યમાં આવેલ છે? નગીનાવાડી એ કયા તળાવ અથવા સરોવરની મધ્યમાં આવેલ છે? તો મિત્રો તેનો જવાબ આવે સી, A અને B બંને, એટલે કે હૌજે કુતુબ અને કાંકરિયા તળાવ બંને એક જ સરોવર અથવા તળાવના નામ છે. બરોબર છે. અને આ તળાવ અમદાવાદના સુલતાન કુતુબ શાહ દ્વારા બંધાવવામાં આવ્યું હતું. ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 19. નીચેનામાંથી સાચો વિકલ્પ વાંચી જવાબ આપો. તો વિકલ્પ 1 છે ગુજરાતના જંગલોમાંથી વાઘ લુપ્ત થયેલ છે. આ પણ સાચું છે. ભારતના જંગલોમાંથી ચિત્તા લુપ્ત થયેલ છે. આ પણ સાચું છે. અને વિકલ્પ નંબર 3 ગુજરાતની નર્મદા, તાપી, સાબરમતી વગેરે નદીઓમાં જોવા મળતી જળ બિલાડી સંકટમાં છે. આ પણ વિધાન સાચું છે. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવે ઓપ્શન નંબર સી, 1, 2 અને 3. આ 3 સાચા છે. પ્રશ્ન નંબર 20 અને આ પ્રશ્નનો જવાબ તમારે નીચે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. 20માંથી તમારે કેટલા સાચા પડ્યા તે જરૂરથી જણાવજો. તો પ્રશ્ન નંબર 20 છે જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? જૈવ વિવિધતા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? બરોબર છે મિત્રો. આવા જ બીજા વિડીયોને જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા તૈયારી કરતા મિત્રો સાથે પણ ચેનલને જરૂરથી શેર કરજો. જય હિન્દ, જય ભારત. આવનારી તમામ એક્ઝામ માટે તમને બધાને ઓલ ધ